મિત્રો ઘોડીને સામાન કરવી છે. મારવો જોઈને ચાલ લે, મારવો જ પડે. મરાય જ નહીં. સામાન કરીને આગળ તમને દેખાડ્યું. પૈસા ચડાવી લીધા છે ને ઘોડીમાં બે જવાનું કે પૈસા હેઠા હોય તો પગ બગડે છે, પેન્ટ બગડે છે પગનો. સામાન કરી નાખ્યો છે ને ઘોડી હવે હાલતી કરવાની છે. હાલતી કરે એટલે દેખાડું તમને. આ અસવાર સડી ગયા. એટલે મોટભાઈ જવા દો. ફેરવીને લઈ જાવ. બોલવામાં વિવેક રાખો મારા ભાઈ. તરત તાત્કાલિક આપણે મિત્રો ફોલ આવીને લઈ જવી છે. હમણાં ઢીબીને તો એક પટ્ટે વહી જાય, પણ આપણે એવું કરવું નથી ને, એને માનવું નહીં. તમારે જોવું હોય તો ઘડીક પટ્ટો કાઢવી પડે. મિત્રો સામાન પાછો આવી ગયો હતો એટલે ફરી સામાન કરીને પાછી ઘોડે લઈ ગયા છે. બોલા પણ મૂકી બારું થોડી ડુબુક 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 બોલ જાય. જો મિત્રો તંગ તાણી એટલે આમ કરે છે. બધું ભૂલવાડવાનું છે ધીમે ધીમે માર્યા વગર. હાથ પણ જ કરવો એ વાત છે ને. હવે પટ્ટો કાઢવાની જરૂર છે એવું કેમ લાગે છે? જો મિત્રો ખાલી દાબની જ જરૂર હતી, આપણે ઢીબી નથી ને એ વાંધો છે. બસ બેન કીધું
ઈ સહદેવભાઈને પૂછવાનું. હા હા સવાર complete. હા કિસાક્કા હા. આ ક્યાં નીકળ્યું રામપરા. ક્યારેક ગોડી પગ એવા ફેરવે ને ફૂલ રેવા ન હાલતી હોય તો આમ હલવા ન દેવું પડે. વાળ લે તા કાટલે બારી. હાલે બે. હા સવાર હા. હાલો હાલો હાલો. મારે હે ને સહદેવભાઈ મોઢામાં રામ સાંભળવાનું છે. રામ ભીમ ઈને કોઈ જ રામ બોલે પણ સાંભળવાનું છે. ઈ પાક્કું છે. રામ એમ રામ નહીં. હા ગોડીનું જ કહું. હાલો. હા તો વીક નહીં. નહીં સહદેવ હું હાક ના. હા પછી પૂછડી છૂટી ગયેલું છે. કયું વાયેલું. કાંઈ વાંધો નહીં. એટલે પણ લાઈટ તો કરવાઈ દો ભાઈ. ગોડીની વેદના તો સમજો યાર. તારે યાર નકરો તમારો સ્વાર્થ જ જોવો છો યાર. ચાલો મિત્રો મેલડીમાં પહોંચી ગયા છીએ. હવે ઘોડીને દેવાનો છે પોરો ને અમે પોરો ખાઈ લઈએ પાણી બાણી પીને.
એટલે કૂતરું રમે છે હાલ મને ખબર જ હતી એમ થશે એટલે જ લઈ લીધો લગાવ જોવો તો હાલે જ છે કપડ જો કિસાભાઈ ખાટુભાઈ ઈ રામ ને જ બોલતા ભવાભાઈ રામ તો બોલો ભવા ભાઈ કે હવે મારે ભવા તમારે ભાઈ બોલવાનું સાંભળવું નહીં મારું નથી કહેતા તમારું કે મોટભાઈ હું તો બોલું કાયમ રામ તો ભેગા કરતા 50% સુધારો તો છે ને એમ સુધારો જ ઘોડેમાં છે જ તે કેવી હાલત હોય ને બેન થઈ ઝલક જ હોય ખાલી કા ઝલક હોય નાની એ ઝલક થયા જ કરવી પડે રાજભવન પહોંચી ગયા છીએ મોડી આ બાજુ હાઈવે ઉપર હાલે છે અને ઘોડી હાલે છે હાલે તેમ તે હાલે કપડ જો ભાઈ હરું હરું તું ત્યાં ધ્યાન દે નવ ધંધામાં હા ક્રિશ કાકા હા હોજે મોટા બોકે યાદ દુ ભટકાતા છો ગાડીને માયલા ઓકે સ્પ્રે સાઈટો લાગે યા ભૌદીપભાઈ નાયા નહીં હોય ને એટલે આપણે રોજ સવારમાં નાહી ધોઈને મંદિરે જઈને આવ્યો છેક તો હું નથી નાયો પૂછી લો ને એમ આટલા કોણ કોણ નહીં ને આવા છે
નહેરમાં જવું લાગે. આવું કરતી પેલા હાવ તો અત્યારે ભૂલીને હાલે શીખી ને માથે ચડી જાય તમે શું ના કોઈ ફેરવીને મૂકને માર્ગમાં એને. હા એમ ચડીને માર્ગમાં પેલી દનમાં આવું પીને નાખવાનું ગરમ નહીં. મારે જેવું થયું આજ મારે એમ થયું કાંઈ કમતું. આમાં આ શીખે ભાઈ કુદાવાની જ છે એમાં કુદાવ. તું રામ બોલ ને તા લગી ક્યાં શીખવાય મારા રામ બોલે શીખી જતી હોય તો સારું ને. આખો દી રામ રામ કરું વૈદ વૈદ જ કરે. હું એ બાજુ ગાડી લઈ લઉં. ના ના રેવા દે. કાંઈ ખબર નથી ગાડી ચડાવવાની છે. આવો સીધો આવેલો હતો. ગોરી પરથી બનાવી પગ ઠક લલકાર સોડે હાથ પીછે હાથ. મિત્રો વાડીએ પહોંચી ગયા છીએ. હવે ઘોડીને સામાન ઉતારે છે બધા. ભુવા ભાઈ રામ બોલો. રામ રામ તમે રામ નથી બોલતા. તમે જેથી બોલો ને તેથી છે ને હું ઉપર હાલીને દોડવા માંડું સામે તો પછી ઘોડી લઈને જ જવાય ને. થાકી ન હોય. મિત્રો હવે વ્લોગ અહીંયા આજનો એન્ડ કરવી. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી જય માતાજી. જય માતાજી કહી દો જોયું. ભવદીપભાઈ તમને કહો.